હેલો વિદ્યાર્થી મિત્રો, MK એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ફરીથી આપણે મળ્યા છીએ સ્વાધ્યાય 13.3 ની અંદર મધ્યસ્થના દાખલા શીખવા માટે ગયા લેક્ચરમાં જે ટેકનિકલ ખામી થઈ એની પહેલાના લેક્ચરમાં એ હવે નહીં થાય તેનું અમે ખ્યાલ રાખીશું. બાકી દરેક વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે દરેક ગામડાના બાળક સુધી આ વિડીયો પહોંચે, દરેક વિદ્યાર્થીને ગણિત શીખવામાં સરળતા રહે, એના માટે બને ત્યાં સુધી આ બધું તમારા હસ્તગત છે. તમારે જ વિડીયો શેર કરવો પડશે. ત્યાં સુધી તમારી જેવા બીજા અન્ય કોઈ બાળકોને છે એ માહિતી મળશે નહીં. એટલે આપણી પાસે જેટલા પણ ગ્રુપ હોય તેને છે એ વિડીયો શેર કરી દેવો, બરોબર, અને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેવું. જય હિન્દ. જોઈએ આપણે આગળ. મસ્ત મજાનું 400 ગોળાનું એક આયુષ્ય દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક છે, જેની અંદર સંચય આવૃત્તિ. હવે બધાને સંચય આવૃત્તિ મળી ગઈ છે. સમયના બચાવ માટે છે એ લેક્ચર શરૂ થતા પહેલા છે એ આપણે સંચય આવૃત્તિ છે એ લખી નાખીએ છીએ. અહીંયા હું ખાલી પછી CF લખું છું. થોડુંક જગ્યા ઓછી છે આપણી પાસે દાખલામાં બોક્સ માટે, એના માટે ખાલી CF લખું છું. સંચય આવૃત્તિ હવે બધાને લખતા આવડી ગઈ છે. મીન્સ કે બધાનો તમારે સરવાળો કરવાનો છે, બીજું કંઈ કરવાનું છે નહીં. ચાલો, 400 તો એ આપણને મળ્યું છે n આપણે n/2 થાય તો n/2 બરાબર શું થાય? તો કે 200 થાય. તો 200 છે આની ક્યાં આવશે? તો કે 200 નથી આવતા, 216 આવશે. તો આ આપણું શું થઈ જશે? f. એની ઉપરનું 130 આપણું શું થશે? CF. અને આ થઈ જશે આપણો મધ્યસ્થ વર્ગ. ચાલો, તો આપણી પાસે જે કઈ વસ્તુની સામગ્રીની જરૂર છે એ જરાક લખી નાખીએ. L આપણી પાસે છે 3000, H આપણી પાસે છે 500, બાકીની બધી વસ્તુ આપણી પાસે રકમમાં છે કોષ્ટકની અંદર. ચાલો, M બરાબર L આપણી પાસે છે 3000 વત્તા n/2 છે 200 માઇનસ 216 સોરી 130 છેદમાં f 86 ગુણ્યા 500. ચાલો, તો m બરાબર 3000 પ્લસ 200 માંથી 130 જાય એટલે કેટલા વધશે? 70/86 ગુણ્યા 500. ચાલો, 35 દુ 70 અને 43 દુ 84. તો m બરાબર 3000 પ્લસ 35 પંચા 50 50 25 નો પાંચડો વધી આવી 2 5 તેરી 15 ને 2 17 ને 2 મહિના m નો 17,500 ના છેદમાં 43. સાદું રૂપ આપવા માટે અથવા તો તમારે ભાગાકાર કરવો હોય તો રફ કામ કરવામાં મૂંઝાવાનું નહીં. આપણે લખી નાખવાનું 17,500 17,500 ભાગ્યા 43. ચાલો, ભાગાકાર કરીએ. કેટલા વડે? 175 છે, 4 તેરી 12, 120, 4 પંચા 20 એટલે 200 થઈ જાય. બરાબર, તો આપણે 43 ગુણ્યા 4 ભાગ ચલાવીએ. 4 તેરી 12 નો બગડો વધી આવી 1 ચોકે ચોકે 16 ને 1 17. 4 ભાગ છે એટલે કેટલા વધશે? 172. વચ્ચા કેટલા? 3. ઉપરલી ઉતારવા માંડ્યું, ભાગ ન ચાલે એટલે ભાગમાં પડી શૂન્ય, આગળ મૂકશું 300 થયા. ચાલો, 8 ભાગ ચલાવીએ. 43 ગુણ્યા 8, 8 તેરી 24 નો ચોકડો વધી આવી 2, 8 ચોક 32, 32 ને 2 36. હવે આગળ બીજા 40 ઉમેરી નહીં શકાય કારણ કે 300 છે ને અહીંયા 40 ઉમેરવા જાવ તો 304 થઈ જાય. 8 તેરી 24 નો ચોકડો વધી 2, 8 ચોક 32, 32 ને 2 34. અહીંયા આવશે 34. ઓકે, 34 44.
8 તેરી 24, કદાચ હજી 9 ચાલે છે, જોઈ લઈએ એકવાર. 9 જોઈએ, 43 ગુણ્યા 9 તેરી 27 નો સાતડો, વધી આવી 2, 9 છોક 36, 36 ને 2 38, 87 ચાલશે. 387 થઈ જાય ભાઈ. તો 8 નહીં હાલે, 7 નહીં હાલે, 6 નહીં ચાલે, 1 પણ નહીં ચાલે. જોઈએ 6 કદાચ જોઈએ. 43 ગુણ્યા 6, 6 તેરી 18 નો આંકડો, વધી આવી 1, 6 ચોક 24 ને 25, 58, 43, 301 થઈ જશે. ચાલશે ભાઈ, 8 ચાલશે, 6 ચાલશે. 6 કેટલા થયા? 258. ચાલો કેટલા વધશે? 42 વધશે. 1 ઘટશે એટલે 420 થશે. હવે 9 ચાલશે. 43 ગુણ્યા 9, 9 તેરી 27 નો સાતડો, વધી આવી 2, 9 છોક 36 ને 2 38, 387 થી અહીં 420 છે. પોઈન્ટ મૂકો એટલે કેટલા ચાલો? 9, 387 એટલે 13 આમાંથી વધ્યા, 13 ને 20, 13 ને 20 33 વધ્યા આપણી પાસે. ચાલો 33 વધ્યા એટલે થયા 330. હવે કેટલા ચાલશે? 8 ચાલશે. 8 કેટલા થઈ જતા હતા આપણી પાસે? જે કઈ થતા હોય આમ, મતલબમાં 9 તો 387 થઈ જાય. આપણે છે 330 છે, 40 ઘટે છે એટલે 8 ચાલશે. જવાબ આપણો શું આવશે અહીંયા? 406.98. m બરાબર 3000 પ્લસ 406.98. ચાલો તો m બરાબર તમારો જવાબ શું આવે છે? 3000 પ્લસ 400 એટલે 3406.98. કદાચ જો હજી તમે આગળ ભાગાકાર કરો આની આગળ, અને અહીંયા 99 પણ આવી શકે, કારણ કે અહીંનો આંકડો છે કદાચ 7 આવે, 10 આવે, 5 આવે, 6 આવે, 7 આવે કે 8 આવે, તો એને કારણે અહીંયા રાઉન્ડ ઓફ થઈને જવાબ 3406.98 ની જગ્યાએ 99 પણ આવી શકે. આગળનો દાખલો જોઈએ. આની અંદર છે CF મેળવી લઈએ. સૌ પ્રથમ CF મેળવવાનું તમને બધાને આવડે જ છે. બધાનો સરવાળો 6, 30 ને 6 36, 36 ને 40 76, 76 ને 16, 6 12 નો બગડો, વધી આવી 1, 7 ને 8 ને 1 9 92, 92 ને 4 96, 96 ને 4 100. ચાલો n/2, n/2 બરાબર 50 થઈ જાય. જો CF ની અંદર 50 નથી, તો 76 આવશે એટલે આ છે આપણું f. આ 36 શું થશે? CF, અને 40 નો જે વર્ગ છે એ આપણો થઈ ગયો મધ્યસ્થ વર્ગ. વિદ્યાર્થી મિત્રો, બોક્સ બનાવવામાં કે કોષ્ટક બનાવવામાં કે CF મેળવવામાં તકલીફ હોય તો શરૂઆતનો પહેલો જે વિડીયો છે મધ્યસ્થનો સ્વાધ્યાય 13.3 નો, એ છે એ તમારે જોઈ લેવાનો છે. સાહેબ તમે 13.3 ચલાવો છો અને અહીંયા 14.3 છે, 14.3 છે પણ ભાઈ એ આપણે જૂના અભ્યાસક્રમ પ્રમાણે છે. ચાલો આપણી પાસે L બરાબર કેટલા છે? તો કે 7 છે. H બરાબર કેટલા? તો કે 4 માંથી 1 જાય એટલે 3. ચાલો m બરાબર L પ્લસ n/2 માઇનસ CF આખાના છેદમાં f ગુણ્યા h. m નો L કેટલું આપણી પાસે છે? 7 વત્તા n/2 કેટલું છે? 50 માઇનસ CF કેટલું છે? 36 છેદમાં f કેટલું છે? 40 ગુણ્યા h કેટલું છે? 3. ચાલો m બરાબર 7 ના 7 m નો 50 માંથી 36 જાય એટલે કેટલા વધશે? 14, 14 ના છેદમાં 40 ગુણ્યા 3. 7 દુ 14 અને 20 દુ 40. તો m બરાબર 7 ના 7 m નો 7 તેરી 21, 21 ના છેદમાં 20.
ચાલો ભાગાકાર કરી નાખીએ. અહીંયા કરીએ 21 ભાગ્યા 20, 20 એકા 20, એક વધ્યો ભાગ ન ચાલે એટલે મૂકો પોઈન્ટ, ભાગ ન ચાલે એટલે અહીંયા પોઈન્ટ, પાછા 100 થયા, 20 પંચા 100. તો તમારો m બરાબર 7 પ્લસ 1.05, એટલે તમારો જે જવાબ જે છે એ શું આવશે કે m બરાબર 7 ને 1 8.05. આવી રીતે છે દાખલા બહુ ઈઝી સમ્સ છે ભાઈ. જો તમને કોષ્ટક બનાવતા અને સાદું રૂપમાં કઈ તકલીફ ના પડે તો આગળનો ત્રીજો દાખલો જોઈએ. છેલ્લો છે ભાઈ, સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, બરોબર. આની પછી કોઈ દાખલા છે નહીં. જોઈએ જરા. CF આપણે લખીએ, બધાનો સરવાળો 2 ની સામે 2, 2 ને 3 5, 8 ને 5 13, 13 ને 6 19, 19 ને 6 25, 25 ને 3 28, 28 ને 2 30. ચાલો n/2 30 ના અડધા કેટલા થાય? 15. 15 જોવો આમાં 15 નથી આવતા. 15 પછીની તરત ની આવતી સંખ્યા કેટલી છે? 19. એટલે ઈ આપણા થશે અહીંયા f. આ મધ્યસ્થ વર્ગ થઈ ગયો, આ આપણું થયું CF. ચાલો હવે તો દાખલાની આપણે સૂત્રમાં કિંમત જ મૂકવાની છે, બીજું કઈ છે નહીં, બરોબર. તો આ દાખલામાં આપણે છે એ અડધે સુધીનું સાદું રૂપ સૂત્રની અંદર કિંમત મુકાવીએ, પછી છે એ જોઈએ કે ભાઈ કેવી રીતના જવાબ આવે છે. m બરાબર l પ્લસ n/2 માઇનસ CF છેદમાં f આખાના ગુણ્યા h. હાલો અહીંયા તમે ગુણાકારની સાહેબ ઘણી વખત તો તમે અહીંયા ગુણાકાર કરતા જ નથી ભાઈ. ગુણાકારની નિશાની મૂકો કે ના મૂકો, જો કૌંસ ન કરીએ તો ફરજિયાત મૂકવી પડે, નકર મૂકવાની હોય નહીં. ન મૂકો તોય ચાલે ને મૂકો તોય ચાલે. l બરાબર કેટલા છે? 55. 55 પ્લસ n/2 આપણી પાસે કેટલું છે? 15. 15 માઇનસ CF કેટલું છે? 13. f કેટલું છે? 6. h કેટલું છે આપણી પાસે? અહીંયા આપણે l અને h બે લખી નાખીએ. l બરાબર 55 અને h બરાબર 40 થી 45 એટલે 5 ગુણ્યા 5. ચાલો 55 ના 55 એમનો, 15 માંથી 13 જાય તો 2, 2 ના છેદમાં 6 ગુણ્યા 5, 2 તેરી 6 એટલે m બરાબર 55 વત્તા 5 ના છેદમાં 3, કારણ કે અહીંયા કાંઈ ન હોય તો 1 હોય તે 5 એકા 5 ના છેદમાં 3. સીધો ગુણાકાર કરી નાખીએ. જો તમને ના આવડે તો ભાગાકાર કરી નાખો ભાઈ. 55 વત્તા 3 એકા 3, ભાગ ન ચાલે એટલે મૂકો પોઈન્ટ, 3 6 18, પાછા 2 વધ્યા, 3 6 18, 3 6 18, 3 6 18 હાલ્યા જ કરે. બરાબર, એટલે આપણે અહીંયા લખશું આ રાઉન્ડ ઓફ કરી નાખશું, કારણ કે 66 66 ઈ ચાલ્યા જ કરશે ભાઈ. 6 6 6 6 આમ અનંત સુધી ચાલ્યા કરે. જો તમારે આમ લખવું હોય 55 ને 1 56, 56.666 તો એ ચાલે, નકર રાઉન્ડ ઓફ કરી નાખવું, કારણ કે બધી સંખ્યા સમાન આવે છે. 55 ને 56.66 ની જગ્યાએ કેટલા કરી નાખવાના? 67. અહીંયા તમારો છે એ સંપૂર્ણ ચેપ્ટર નંબર 13 છે એ પૂર્ણ થાય છે. આવતા લેક્ચરમાં આપણે છે એ ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાના ઇન્ટ્રોડક્શન અને શક્ય હોય તો એક્ઝામ્પલ લેશું, નકર ઇન્ટ્રોડક્શન ની વાત કરશું અને લસા ગુસામાં જે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે એ આપણે સોલ્વ કરી દેશું. બરોબર, જય હિન્દ, જય ભારત. આટલે સુધી આજે રાખીએ. ભારત માતા કી જય. અને બધા વિદ્યાર્થીઓ ફરજિયાત બધા બાળકો સુધી પહોંચે એવી રીતે છે કે બધાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશે. આપણા ગ્રુપની અંદર હોય ને આપણે આ કોઈ સગા સંબંધીમાં કોઈ બાળક છે એ ગણિતમાં નબળું હોય તો આપણી ભાષામાં જ એ શીખી શકે, કારણ કે કદાચ કોઈ સ્કૂલની અંદર છે શિક્ષકો શુદ્ધ ભાષામાં ભણાવતો એ બાળકને સમજાય નહીં. આપણે આપણી ભાષામાં, ગામડાની ભાષામાં અને સરળ રીતે છે એ શીખી શકીએ. જય હિન્દ, જય ભારત.